ઉપલેટામાં ખેડૂત આગેવાન સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયાની 5મી પુણ્યતિથિ નિમિત્તે મહારક્તદાન કેમ્પનું આયોજન। આજે આપણે વાત કરીશું ગુજરાતના છોટે સરદાર વિશે, જેઓ ખેડૂતો માટે આશીર્વાદ રૂપ સમાન છે। ખરેખર તેમના થકી અનેક ખેડૂતોનું જીવન ખુશાલ બન્યું। આજે ભલે તેઓ આ દુનિયામાં નથી રહ્યા, પણ લોકોના હૈયામાં આજે પણ તેમનું નામ માન સન્માનથી લેવાય છે। આ રાજનેતા એટલે કે વિઠ્ઠલભાઈ રાદડિયા। વિઠ્ઠલભાઈનું 61 વર્ષની વયે અવસાન થયું હતું, ત્યારે 5મી પુણ્યતિથિ નિમિત્તે મહારક્તદાન કેમ્પનું આયોજન ઉપલેટા શ્રી લેવા પટેલ સમાજ ટ્રસ્ટ, લેવા પટેલ યુવક મંડળ દ્વારા લેવા પટેલ સમાજની વાડી ખાતે મહારક્તદાન કેમ્પ યોજાયો, જેમાં ગામના અગ્રણીના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કેમ્પને ખુલ્લો મુકાયો। આ કેમ્પમાં આવતા તમામ લોકો, તમામ રક્તદાતાઓને પ્રમાણપત્રો ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા। આ કેમ્પમાં બહેનો માટે રક્તદાન કરવા માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી। કાર્યકર્તાઓ અને સહકારી પરિવાર દ્વારા સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયાને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા। જે બ્લડ ડોનેટ કરવામાં આવ્યું તે બોટલોને એકત્રિત કરીને આશા બ્લડ બેંક પોરબંદરને અર્પણ કરવામાં આવેલ, જેમાં બહોળી સંખ્યામાં બ્લડ ડોનેટ કરવામાં આવ્યું। ગરીબ તેમજ મધ્યમ વર્ગના લોકોને આસાનીથી બ્લડ મળી રહે અને લોકોના જીવન બચાવી શકાય। આ બ્લડ કેમ્પમાં કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહી સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા, તેમજ તમામ સંસ્થાના વિવિધ આગેવાનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા। વિપુલ ધામેચા, S9 ન્યૂઝ, ઉપલેટા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।